હાય, કેમ છો? હા, આઈ નો આજે હું અલગ રીતે તમને મળી રહ્યો છું. બહુ સિમ્પલ છે. એપિસોડ નંબર 3 અને આજનો મુદ્દો છે સહન કરવું. મને હમણાં કોઈનો મેસેજ આવ્યો કે કેટલું સહન કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા એના વિશે શું કહે છે? તો મને એવું લાગે છે કે સહન કરવું જોઈએ અને કેટલું કરવું જોઈએ આપણે ઉપર છે. મહાભારતનું જો ઉદાહરણ લઈએ, મહાભારતમાં પાંડવો કેટલું સહન કર્યું. બાળપણમાં ભીમને ઝેરના લાડુ આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લાક્ષાગૃહ થયું, ધ્રુત કીડા થઈ, એમની સાથે દગો થયો, એમને વનવાસ મોકલવામાં આવ્યા. વનવાસમાં જ્યારે ગયા એના પછી પણ એમને એમનું ઇન્દ્રપ્રસ્થ પાછું ના આપવામાં આવ્યું. દ્રૌપદીનું અપમાન, એમના આખા પરિવારનું અપમાન, યુધિષ્ઠિર રાજા બનવા યોગ્ય હતા તેમ છતાં પણ રાજા ન બનાવ્યા. કેટલું બધું જે છે એમની સાથે થયું અને એટલા માટે થઈને છેક સુધી સહન કર્યો. છેક સુધી એમણે તો એવું પણ કહ્યું કે અમને ઇન્દ્રપ્રસ્થ પાછું આપી તો મારે કંઈ નથી જોતું. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શાંતિદૂત બનીને ગયા તો એમણે તો કહ્યું તું 5 ગામ આપી દો. અને શ્રી કૃષ્ણની એ વાત દુર્યોધને ન માની અને છેવટે સહન શક્તિની હદ આવી. પાંડવોએ પોતાના જ ભાઈ, પોતાના જ બંધુ, પોતાના દાદા, પિતામહ એમની સામે, પોતાના ગુરુ સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. ઘણીવાર તમારે પોતાની માટે લડવું પડે. યુ હેવ ટુ ફાઇટ ફોર યોર સેલ્ફ. અને સહન કરવાની એક લિમિટ હોય. એક હદ કરતા જે વધારે સહન કરે ને તે પછી વ્યક્તિનો જ વાંક છે. કારણ કે અન્યાય કરનારો તો કરવાનો જ છે. કોઈ તમને નથી બચાવી શકવાનું. ભગવાન શ્રી કૃષ્ણ ધારત ને તો એક સુદર્શન ચક્ર ફેરવીને કૌરવોનો વધ કરી નાખે. પણ જો એવું કરત તો ફરી પાછું બીજું કોઈ આવત અને પાંડવોને હેરાન કરે, પાંડવો ઉપર રાજ કરી દે. ભલે શક્તિશાળી હતા, એમ જે શક્તિ ઘણી હતી તેમ છતાં એનું એ જ થાય. તમારે ઊભું થવું પડશે. તમારું ઇન્દ્રપ્રસ્થ બચાવવા માટે થઈને તમારે ઊભું થવું પડશે. ગમે તેવા કુરુક્ષેત્રની સામે લડાઈઓ કરવી પડશે. સામે પોતાનું હોય કે કોઈ પણ હોય, યુ હેવ ટુ ફાઇટ અગેન્સ્ટ ધેમ. પોતાની માટે તમે નહીં અવાજ ઉઠાવો તો કોની માટે ઉઠાવશો? અને પોતાની માટે તો હંમેશા અવાજ ઉઠાવવો જોઈએ. અને આવા કેસમાં ઘણીવાર એવું થાય કે યાર આમ થશે તો આમ થશે તો, લાઈક આપણે આના પછી જે શું થશે એ વિચારીને ઘણીવાર આપણે ડરતા હોઈએ. પણ મને ઘણીવાર એ નથી સમજાતું કે હાલમાં જે થઈ રહ્યું છે બરાબર નથી થઈ રહ્યું, તો પછી શું થશે એમાં શું કામ ડરવું જોઈએ? હાલમાં સારું ચાલતું હોય તો પછી શું થશે એમાં ડરીએ તો અલગ વસ્તુ છે. એટલા માટે એવું લાગે કે હવે હદ બહાર થઈ રહ્યું છે, પાણી નાકથી ઉપર જઈ રહ્યું છે, જો નહીં રોકીએ તો મરવાનો વારો આવશે. તો લડવું જોઈએ. રવીશ કુમાર એક પત્રકાર છે, તમે ઓળખો છો, એમની એક લાઈન મેં સાંભળી બહુ મસ્ત હતી કે દરેક યુદ્ધ જે છે ને જીતવા માટે નથી લડાતું. ક્યારેક તમારે લડવું એટલા માટે પડે કારણ કે લોકો યાદ રાખે કે કોઈ તો હતું જે લડ્યું. એટલા માટે થઈને કોઈ પણ હોય, સામેવાળું વ્યક્તિ કોઈ પણ હોય, લડવું જરૂરી હોય છે. સમાધાન કરનારાઓને આ દુનિયા ક્યારે યાદ નથી રાખતી. અને 140 કરોડની વસ્તી છે, લગભગ 800 કરોડની વસ્તી આખા વિશ્વમાં છે. તમે એક જતા રહેજો, કોઈનો ફરક નહીં પડે. તમારો ફરક ખાલી તમને પડશે. તમારા માટે તમારે જ લડવું પડશે. સહન કેટલું કરવું બધાની પોતપોતાની વાત છે. પણ અન્યાય તો ક્યારેય સહન ન કરવો જોઈએ. પછી સામે કોઈ પણ હોય. અને બહુ સિમ્પલ છે. મારો એક મિત્ર છે, વારે ઘડી કહે છે કોઈના વગર કશું નથી ઊભું રહેતું. કોઈના વગર નહીં ઊભું રહે. તમે પાંડવો એમના પોતાના પિતામાં ગુરુ બધા સામે લડ્યા તો શું એમના મૃત્યુ પછી એ ઊભા રહી ગયા, બધા મરી ગયા? ના ચાલી શકે? ચાલી શક્યા. ભગવાન શ્રી કૃષ્ણે રાધાજીને છોડ્યા તો શું પછી આગળ કંઈ ના થયું? પણ મથુરા છોડી તો દ્વારકા વસાવી. તો ઠીક છે, પણ લડવું તો પડશે. યુ હેવ ટુ ફાઇટ. અને તમે જો નહીં લડી શકો, તમારી સામે જે ન્યાય થાય છે એની સામે તમે નહીં લડી શકો તો પછી ભૂલી જજો, કોઈ તમારો ઉદ્ધાર નહીં કરી શકે. કોઈ જ નહીં કરી શકે. કોઈનામાં હિંમત નથી. જે વ્યક્તિ પોતે સ્વતંત્ર થવા નથી માંગતો એને કોઈ જ સ્વતંત્ર ક્યારેય નથી કરાવી શકતો. આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજાઈ હશે. અગત્યની છે, સમજવા જેવી છે, મહત્વની છે. યુ હેવ ટુ ફાઇટ ફોર યોર સેલ્ફ. બધાના રસ્તાઓ અલગ અલગ હોઈ શકે છે. ગાંધીજી અલગ રસ્તે લડ્યા હતા આઝાદી માટે, ભગતસિંહ અલગ રસ્તે લડ્યા હતા. કયો રસ્તો સાચો કયો ખોટો આઈ ડોન્ટ નો, બટ તમારે લડવું પડશે. ઘણા એવા લોકોને ઓળખું છું જે લોકોના ફેમિલી ડિસ્પ્યુટમાં જે લોકો બહાર આવ્યા છે લડીને, ફાઇટ કરીને. અને જે લોકો લડવાની હિંમત નથી ધરાવતા એ લોકો સફર કરે છે. એ લોકો રીબાય છે, મૂંઝાય છે અને છેવટે સુસાઇડ કરે છે. તો ડિસાઇડ શું કરવું છે? લડવું છે કે પછી મરવું છે? અને એવી રીતના મરશો ને કોઈ કામનું નથી. તમે સ્વાર્થી છો અગર એવી રીતના મરશો તો, પણ કોઈ કામનું નથી. સો આઈ વિલ સજેસ્ટ કે ફાઇટ ફોર યોર સેલ્ફ. તમારી માટે લડો. તમારી સાથે અન્યાય થાય છે તો એની માટે લડો, એની સામે લડો. જીત તમારી થશે એ નક્કી છે.
એટલે કહું છું બહુ સિમ્પલ છે, બટ બેઝિક ફંડા સમજવો જરૂરી છે. અને ઘણીવાર આપણે બેઝિક ફંડા નથી સમજતા અને આપણે હેરાન થઈએ છીએ, બટ બધું આપણા ઉપર જ છે. સો યા, ફાઇટ ફોર યોર સેલ્ફ. ભગવાન પણ આ જ કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ જ કહે છે, આપણા બધા ગ્રંથો આ કહે છે. અને કોઈ તમને કશું જ નહીં કરાવી શકે. ભૂલી જાઓ, કોઈ જ કશું જ નહીં કરે. તમે તમારી સિવાય કોઈ જ તમારો ઉદ્ધાર તમે જ કરી શકો. તમારા સિવાય તમારો ઉદ્ધાર કોઈ નહીં કરી શકે. બસ તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. પાછો મળીશ વધુ એક એપિસોડ સાથે. બહુ સિમ્પલ છે.